એમ હોય ભલા માણસ જેનો ભાવ છે પ્રેમ છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભુજરા. 18 અક્ષરનો મંત્ર છે મારા રામ. પ્રેમ કોને કયો છો? પ્રેમ હોય ને મારા નાથને પ્રગટ થવું પડે ભલા માણસ. આ તમે રામદેવજી બાપાના અલગ જણીના જે તમે આ ગાયું માટે પારેવા માટે કરો છો, એને નથી ખબર. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે હનુમાન ને મેલડી ને રામા પીર તો સવારે નાળિયેર માણો ને બપોરે ભડાકો કરે એવા 3 દેવ છે ભલા માણા. રામદેવજી બાપા બાપુ જીવતું જાગતું પ્રમાણ છે. મેં કીધું એમ આપણો ઇતિહાસ સાવ ખરાબ છે, તમે લગભગ બધા મને સાંભળ્યો હોય છે, પણ મારું બાવડું ચાલ્યું હોય ને તો રામા પીરે આપણું ગાડું પાટે ચડાવ્યું ને કે આપણી જેટલી આબરૂ છે તો ઇનપા આવીને પૂછો તો ખબર પડે. અને આપણે કાંઈ જોતું નથી હવે, કારણ કે એ ધોકા પસાડી લીધા, હવે એ કાંઈ કરવાનું થતું નથી. પણ અત્યારે આજે એમ હમણાં મેં વાત કરી ને એમ અત્યારે બાબુ અમને આમ ઘોંકા મારે છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બજારમાં નીકળે ને બારીઓ બારણા બાબુ બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય. એક માણા અંદર રૂમમાં બેઠો બેઠો વાત કરતો હોય ને, વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો. અને ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલના કપડા માથે લઈને જેથી નદીએ ધોવા ગયો ને તેથી જે જગત એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે રામ. એમ અત્યારે અમને બાપુ છે ને ભક્તિના માર્ગે મને તો 2 દિન લાગે તમે દરબારું આમ ને ફલાણું આમ ને ઠીકડું આમ ને મેં કહ્યું તમે ભલા મને થોડાક મોડા ભેગા થયા, વહેલા ભેગું થવાનું હતું. હિસાબ કરી દે, હારા સાહેબોને ગોટા વાળી દીધા, તારા ડાળીએ આવતા છે ભલામણા. અને બાંચવું કેમ એ તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે ભલામણા. હવે સુધર્યા છે સુધરવા દો ને, પણ આ જગત બાપુ છે ને ઘોંકા મારીને ઊભા કરે છે. પણ કહેવાનો અર્થ એ છે કે એક મિયાનમાં 2 તલવાર ન રહી શકે. એટલા માટે એક ગામની બાજુમાં છે ને છોકરાઓ ગેડી દડે રમતા હતા. એ ગેડી દડે રમતા હતા ને એક છોકરો આમથી આમ મારે ને એક આમથી આમ મારે. એમાં એક છોકરે ગેડી મારી અને આમ રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા. એટલે સંતના પગમાં એ દડો ગયો, એટલે સંતે આમ દડો હાથમાં લઈ અને આમ હાથમાં લીધો ને એટલે દડાને વાચા આવી. એ કે બાબુ ઓલા બધા મને મારે પણ તમે મને ન મારતા હોય. એ કે પણ તને હું કામ મારે છે? કે બાપુ એ તો મને નથી ખબર, તમે મહાપુરુષો, તમે કહો ના મને આમનું કાંઈ ભૂંડું નથી કર્યું. અને આવડા મને ઓલા પાસે જવું તો એ ધોકો મારે, ઓલા પાસે જવું તો એ ધોકો મારે. મેં આમનું કાંઈ, અમે તો દુકાનમાં બધા ભાઈઓ ભેગા હતા, અહીંયાથી મને ઉપાડીને લઈ આવ્યો. અને મને એમ કે મને એકલો નોખો પાડ્યો થાસવ છે. આ તો આ લાવ્યા ને કે ઓલી ઘરમાંથી ને ઓલા ઘરમાંથી ગેડીઓ લઈ લઈને નીકળે છે, રોજ મને ધોકાવે. મેં કાંઈ ભૂંડું કર્યું નથી. એ કે તારે ધોકા ખાતા બંધ થવું છે. જો કે બાપુ તો તમારો મોટો ઉપકાર. તો કે હું કહું એમ કરીશ? કે હા બાપુ તમે કયો એમ કરું. એ કે તારી માલિકો હવા છે નહીં કાઢી નાખે એટલે તને કોઈ ધોકો ન મારે. એમ તમારા મારે બાપુ એવું નથી. આજે પૈસાની ને છોકરાની ને રૂપની ને મકાનની ને સંપત્તિની હવા છે ને એ કાઢી નાખજો, નકર દડા ધોકા ખાવાના જ રહેશે. આ અમારે હતી એટલે તેમાં કહું છું. આ મેં કાઢી નાખી ને એટલે તમે અમને સાંભળો છો. આ હવાની જરૂર નથી. જીવવાની હવા તો એ તો મારો નાથ પૂરે છે, પણ આજે વધારાની હવા ભરાણી છે ને એને કાઢી નાખી. જોકે તમારો સમાજ તો બાપુ એક ગર્વ લેવા જેવો છે. કારણ કે આમ તો તે આમ જનરલ તમે વાત કરો ને તોય તે દલવાડીના છોકરે અહીં ખૂન કર્યું, દલવાડીના છોકરે અહીં કોઈનું બૂસ માર્યું, દલવાડીના છોકરે અહીં આવું કર્યું, એકદમ બહુ જાણવા ન મળે. કારણ કે હોય પછી કોઈક સંગત ફેર થઈ ગઈ હોય ને કદાચ કોઈ હોય, પણ બહુ ઓછું હોય. એમાં અમારો રેકોર્ડ એ ગમે લભ હોય તો એમ કે એકાદો દરબાર હશે મારી, પછી ભલે બીજા ગમે એ હોય. એટલે જીવન મળ્યું છે ને બાપુ, આનંદ કરી લેવાની વાત છે. હળવા થઈ જાવ, ખાલી થઈ જાવ, બાકી કરવા. મેં કીધું એ મેં કાંઈ જો રામાયણ ગીતા ભાગવત આપણે કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, આપણે કોઈ મંદિરે કંઈ દાન બાન કર્યા નથી, આપણે કોઈ સારી વાત કરી નથી. આ તમે જે મને માનતા હોય એ બાકી બધું ઓટોમેટિક હાલ્યું આવે. શું કામ? હાકડીમાં આવ્યો ને એટલે. બાકી આ શીખડાયું જો આવતું હોત ને તો બધા શીખી જાય ને, રોજ 10, 20, 50,000 રૂપિયા લઈ આવે. આ શીખડાવે કઈ પતે એવું નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે હળવા ફૂલ થઈ જવાની જરૂર. આ બધાને ચાવી ભરીને મોકલ્યા છે, ચાવી ખૂટે એટલે જય હરી. એમાં અમુક રમકડામાં તમે જોવો ને, રમકડાની ચાવી ભરી હોય, રમકડા જેવા ઠેકડા મારતા હોય. એમાં અમુકની કડક સ્પ્રિંગ હોય ને એ વધારે ઠેકડા મારતા હોય. નથી મારતા આપણે? એને ખબર નથી મારીએ ખૂટ રહેવાની એકદી. કાંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં ધૂળ સાટતા થઈ ગયા હોય, તમારી મારી શું હસ્તી હતી ભલામણ.
તમને ને મને મોકો મળ્યો. જીવન શાંતિની બાપુ મોજથી જીવાય. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈ અને આમ બજારમાં નીકળ્યો અને આમ 500 ઘોડા અને આમ બજારમાં હાલો જતો હતો ને, એક આમ ફકીર બાપુ ફૂટપાથ ઉપર હૂતો છે. એટલે ફૂટપાથ ઉપર એ ફકીર માથે નજર ગઈ ને, એટલે સિકંદરે રથને ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એટલે ફકીર પાસે જઈ અને કહે છે કે એ ફકીર કઈક માઈક મારી પાસે માઈક. એને આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, શું માગે તારી? ઓલો સિકંદર ને પરસ્યો ઓળી ગયો, હું સિકંદર? ઈ કે હું સિકંદર શું કે તને મોજ આવે એ માય? ઈ કે તું સિકંદર હોય તો ભલે જે હોય, મારે કાંઈ જોતું નથી, પછી હું માગવાનું હોય? તું જાતો અહીંયા જાય કે આપણને કોકે માગવાનું કીધું હોય તો બાકી રાખવી, આપણે આપણું ભરી લે, પછી એમ કે અમારે વાડીમાં એટલું કામ બાકી એનું દો. સિકંદર ને ફકીર કે છે મારે કાંઈ નથી જોતું. ઈ કે પણ હું સિકંદર શું, આ ઘોડા રથ ઉપરથી હેઠે ઉતરીને તારી પાસે આમ આપવાનું કહું છું, કંઈક તો માગ. તો કે થોડાક આમ આગા ઉભા રહો ને, આમ હુરજનો તડકો મારી માથે પડે ને મને થોડીક ટાઈટ વાય છે. બાપુ એનો સંતોષ અને એની મોજ અને એની મસ્તી ઉપર બાપુ સિકંદર ફિદા થઈ ગયો. વાહ તારી મોજ, વાહ મારી પાસે આટલું છે તો હજી હું ચારે બાજુ બસોડા લઉં છું, અને એક પાણાનું ઓશીકું છે, કોથળો પાથર્યો છે ને એક ધોતડી પહેરી છે અને બીડી ટેકાવીને બાપુ બેઠેલો હુંતેલો. ઈ કે પણ કાંઈક તો માગી. કે હું માગું તો હામીની ડેલીમાં એક બેને હમણાં આવીને ખાવા દઈ ગઈ, એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી. હવે હાજે કોક એવી બીજી બેન નહીં મળી જાય, શું બથોડા લેવા બધું, કે હું ક્યાં મૂકવું? અને ભાઈ સિકંદરને એમ થયું વાહ તારી મોજ, વાહ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવી આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે. અને ઓલો ફકીર કહે છે શું કીધું તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને જેથી જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી એ ફકીર જે બોલ્યો છે ને ભાઈ, એ કે તું કેદી મર ને કેદી અહીંયા જા ને કેદી માગ ને ખુદાને હેરાન કરવો એના કરતા એ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. પણ આ છૂટે એવું છે આપણેથી? પૈસા તો હાથનો મેલ છે ને, શું લઈ ગયા ને શું મૂકી જવાનું છે ને, આ પૈસા તો હાથનો મેલ, કામ ને ફલાણું ઢોકળું લાવો એક બીડી તો ઉખાડીને લઈ આવો ને એક જોડી, એમ છે આ બધું. આ તમે 10,000 ને 25,000 ને 50,000 ને લાખ રૂપિયા આપ્યા, અરે બાપુ આ શું કહે ઉપરથી પડ્યા છે? કાળી મજૂરીના પૈસા પણ આ ભગીરથ કાર્યમાં બાપુ પરમાર્થમાં આપ્યા છે. મારા નાથને એનો ડબલ કરીને આપવું પડે. એટલા માટે મહાપુરુષો તમને મને એક રામદેવજી બાપાની વાણી, કારણ કે 3 દિવસ રામદેવજી બાપાનું આખ્યાન છે ને, એટલે આખ્યાને બધા જોજો. અને જોકે ખૂબ આપ્યું છે, હું આપો એમ તો મારે નથી કહેવા જેવું.